વંદે ગુજરાત, વાત ગુજરાતની। સમાજમાં જ્યારે પણ પરિવર્તન આવે છે તો એ પરિવર્તનને સ્વીકારવા માટે સમાજ જલ્દી તૈયાર નથી થતો અને એનો વિરોધ પણ કરે છે। કારણ કે જ્યારે સમાજને ખબર પડે છે કે આ સિસ્ટમ આવવાથી અમને કેટલો ફાયદો થશે અને કેટલું નુકસાન જશે, એનો જીવતો જાગતો જો નમૂનો હોય તો સ્માર્ટ મીટર। લોકો સ્માર્ટ મીટરનો પૂરા ગુજરાતમાં ખૂબ જ વિરોધ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી અમારા વીજળીનું બિલ જે છે તે ડબલ આવવા માંડ્યું છે। શું ખરેખર સ્માર્ટ મીટર લગાવવાથી વીજળીનું બિલ વધારે આવે છે? શું DGVCL કંપની લોકોને અવેર કરવામાં નાકામયાબ રહી છે? શું કહે છે DGVCLના MD યોગેશ ચૌધરી? એમની સાથે અમે સીધી વાત કરીશું। કેમ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે અને એનું પરિણામ શું છે? શું છે સ્માર્ટ મીટર? શું સ્માર્ટ મીટર લગાવવાથી લોકોના વીજળીના બિલ ડબલ આવે છે? શું કહે છે DGVCLના MD યોગેશ ચૌધરી? આમાં સૌથી પહેલી વાત એ છે, આપણે સમજવું પડશે સ્માર્ટ મીટરનો મતલબ શું છે। સ્માર્ટ મીટર પણ આપણો જે અત્યારે ઇલેક્ટ્રિક સ્ટેટિક મીટર લાગેલું છે એવું જ મીટર છે, ખાલી એમાં એક એડિશનલ કમ્યુનિકેશન મોડ્યુલ હોય છે જે રિયલ ટાઈમમાં ડેટા મીટરથી મારા સર્વરમાં ટ્રાન્સમિટ કરી શકે અને સર્વરથી પણ કોઈ માહિતી ત્યાં જઈ શકે। એટલે કમ્યુનિકેબલ હોવાના કારણે અમને રિયલ ટાઈમમાં ખબર પડે કયા જગ્યા, કયા ફીડરમાં, કયા ટ્રાન્સફોર્મર સેન્ટરથી કયા ઘરમાં કેટલું વપરાશ છે અને કન્ઝ્યુમર પણ એને ટ્રેક કરી શકે છે। એટલે ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટમાં, ઇલેક્ટ્રિકલ મેકેનિઝમમાં કોઈ પણ ફરક નથી, એ મીટર એક્ઝેક્ટલી સેમ છે। સ્માર્ટ મીટરની એડિશનલ ફેસિલિટી જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અમે એડિશનલ બેનિફિટ કન્ઝ્યુમરને પણ મળી શકે, કંપનીને પણ મળી શકે, એટલા માટે છે। સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને શું શું ફાયદા થશે? શું કહે છે DGVCLના MD યોગેશ ચૌધરી? આમાં અત્યારે સૌથી પહેલી વાત છે, આપણે મે મહિનામાં મીટર લાગ્યા છે। મે મહિનામાં સમરના પીકના કારણે જનરલી પણ આપણે કન્ઝમ્પશન વધારે હોય છે। ગયા વર્ષ કરતાં આપણે કમ્પેરિઝન કરીએ તો મીટરમાં કન્ઝમ્પશન સરખું જ મળે છે। બીજું એમાં એક એ પણ હતું કે જે દિવસે આપણે મીટર રિપ્લેસ કર્યું એના પહેલાં જે લાસ્ટ ડેટ ઓફ બિલિંગ હતી ત્યાંથી લઈને અને ડેટ ઓફ રિપ્લેસમેન્ટ વચ્ચેનું જે બિલ હતું એ એકસાથે વસૂલ કરવાની જગ્યા અમે મેક્સિમમ 180 ઇન્સ્ટોલમેન્ટમાં એને 180 હપ્તામાં મેક્સિમમ વસૂલ કરવાનું ફોર્મ્યુલા બનાવ્યું હતું। એના કારણે ડેલી આપણું 20 રૂપિયાનું જે કન્ઝમ્પશનનું બિલ આવતું હોય એની સાથે જૂના એરિયર જે હતા, જૂના બિલ જે મીટર રિપ્લેસમેન્ટ કરવાના પહેલાંના બાકી હતા એના હપ્તા કરીને ડેલી વસૂલાતું હતું। એટલે ઘણા કન્ઝ્યુમર્સને આ કોમ્પ્લિકેટેડ કેલ્ક્યુલેશન હોવાના કારણે સમજવામાં ઘણી બધી તકલીફ પડી કે પર યુનિટ ચાર્જ વધારે થઈ ગયું છે કે અમારે ટોટલ બિલ વધારે થઈ ગયું છે। એ એના માટે નથી, એ હાલનું કન્ઝમ્પશન એનું આટલું જ આવતું હતું જેટલું પહેલાં આવતું હતું, પણ પહેલાંનું જે બકાયા બિલ હતું જે મીટર રિપ્લેસમેન્ટ પહેલાંનું છે એ જે હપ્તામાં ડેલી કેલ્ક્યુલેશનમાં એમાં ડિડક્શન થયું હતું એના કારણે ઘણા બધા કન્ફ્યુઝન થયા હતા। એટલે અત્યારે અમે નક્કી કર્યું છે કે જ્યારે અમે રિપ્લેસમેન્ટ કરીએ ત્યારે લાસ્ટ ડેટ ઓફ બિલિંગથી લઈને રિપ્લેસમેન્ટ વચ્ચેનું પીરિયડનું મેં ફિઝિકલ બિલ જે જૂની પદ્ધતિથી અમે આપતા હતા એ રીતે આપી દઈશું। એટલે આપણે સ્માર્ટ મીટર જ્યારે લાગશે તો ઝીરોથી આપણે સ્ટાર્ટ કરીએ, ત્યારથી લઈને આપણે ડેલી કન્ઝમ્પશન જેટલું આવશે એનું પહેલાં જે ડેલી આપણે બેલેન્સ કપાતું હતું અને ડેલી રિચાર્જ કરવાની ફરજ પડતી હતી એને પણ અમે હવે ચેન્જ કરીએ છીએ અને મહિનાની એન્ડમાં એને એક મંથલી સેટલમેન્ટનો બિલ મળી જશે। જ્યારે પછી આપણે મહિનાનું કમ્પેરિઝન કરવાનું પણ ઇઝી છે। ડેલી આપણે કન્ઝમ્પશન જોઈએ, મારો મહિનામાં જે માની લો કે કોઈનો 300 યુનિટનો વપરાશ થતું હોય તો એમાં એવું નહીં હોય કે રોજ 10 યુનિટનો વપરાશ થાય છે, કોઈ દિવસે 2 યુનિટનો થાય અને કોઈ દિવસે 20 યુનિટનો પણ થાય। રજાના દિવસોમાં જ્યારે આપણે ઘરે વધારે રહીએ ત્યારે વધારે કન્ઝમ્પશન થાય છે અને ઓફિસના દિવસોમાં કન્ઝમ્પશન ઓછું થાય છે। કોઈ દિવસે ગેસ્ટ આવે, એડિશનલ રૂમમાં પણ લાઇટ, પંખા કે AC ચાલતું હોય તો વધારે બિલ આવે છે અને જે દિવસે ઘર બંધ હોય તો ઝીરો બિલ આવે છે। એટલે મહિનાનું જે એવરેજ છે એ પછી સમજવાનું પણ ગ્રાહક માટે ઇઝી છે અને એનું કમ્પેરિઝન પણ પ્રીવિયસ બિલ્સ કરતાં, પ્રીવિયસ યરના બિલ કરતાં કમ્પેરિઝન કરવાનું પણ ઇઝી છે। એટલે જે બે મેજર તકલીફ હતી કે ડિસ્કનેક્શનનો ડેલી રિસ્ક છે એ મેં મહિના દરમિયાન ડિસ્કનેક્શન કરવાના નથી। બીજું જે ડેલી કેલ્ક્યુલેશન આવતું હતું, ડેલી બેલેન્સ કપાતું હતું એની જગ્યાએ અત્યારે અમે મંથના એન્ડમાં ફાઇનલ બિલ આપશું જે સમજવાનું ઇઝી રહેશે અને જૂના બિલ અમે ફિઝિકલ ફોર્મમાં જે પહેલાં આપતા હતા એ રીતે ફાઇનલ બિલ આપી દઈશું। તો આપણે નવેસરથી જ્યારે શરૂ કરીએ સ્માર્ટ મીટર તો ઝીરોથી શરૂ કરવાનું છે, એટલે મેજોરિટી કન્ફ્યુઝન નીકળી જશે। એની સાથે એક વાત એ પણ છે કે અત્યારે રિચાર્જ કરવાનું ફરજિયાત હતું, એ પણ અમે કર્યું છે કે ડેલી ડિસ્કનેક્શનનો રિસ્ક નહીં રહે, કન્ઝ્યુમરને ઇઝી રહે। એટલે મહિનાની એન્ડમાં જ્યારે બિલ આવે તમારી પાસે અત્યારે પણ ઓપ્શન છે રિચાર્જ કરવાનું
પણ મહિનાની એન્ડમાં જ્યારે બિલ આવે ત્યારે પણ તમને પૂરતું સમય મળશે બિલ ભરવા માટે, અને ત્યારે તમે એપ્લિકેશનથી ભરો તો ત્યાંથી ભરી શકો છો, અને ઓફિસમાં જઈને બિલ ભરવાનું તો ઓફિસમાં જઈને પણ ભરી શકો છો. સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકોને શું ફાયદો થશે, કેમ લગાવવાની જરૂરત પડી? એ પણ બંને ઓપ્શન છે, ઓનલાઈન મેન્ડેટરી નથી. ઓનલાઈન આપણે એટલે ફેસિલિટી આપી છે કે આપણી માટે ઇઝી રહે, ઓફિસમાં આવીને લાઇનમાં નહીં લાગવું પડે. એટલે ઘરા બેઠે મલ્ટિપલ મોડ્સ છે આપણી, ઇવન બેંકની વેબ એપ્લિકેશનથી લઈને સ્માર્ટ મીટરની એપ્લિકેશનથી લઈને અને DGVCLના પોર્ટલથી પણ પેમેન્ટ ઓનલાઈન કરી શકીએ છીએ. અને આપણે ઓનલાઈન નહીં કરવાનું હોય તો ફિઝિકલી ઓફિસમાં જઈને ઓફલાઈન બિલ પેમેન્ટ કરવાની વિન્ડો તો અત્યારે પણ ચાલુ છે અને પછી પણ ચાલુ રહેશે. આમ જનતાને મેજર બે બેનિફિટ થશે. એક તો અમે એમાં રિબેટ પણ લાવવાની અમારી પેટિશન ચાલુ છે. જે લોકો પ્રી પેમેન્ટમાં રિચાર્જ રાખશે, અમારી તૈયારી અમારી પેટિશન પ્રપોઝલ એવું છે કે એને 2% રિબેટ મળે. તો જે લોકો સ્વૈચ્છિક રીતે પ્રી પેમેન્ટમાં શિફ્ટ થશે એને રિબેટ મળી જશે, અને જેને મંથના એન્ડમાં રેગ્યુલર મોડમાં બિલ પેમેન્ટ કરવાનું હોય રેગ્યુલર મોડમાં બિલ પેમેન્ટ કરવાની ફેસિલિટી પણ એને આપવામાં આવશે. અને બીજું, જે લોકો ઈમાનદારીથી બિલ પે કરે છે એને અત્યારે પણ એવું લાગતું હોય કે અમુક લોકો ચોરી કરતા હોય અને એના કારણે એનો પણ બિલ વધારે આવે છે. અલ્ટિમેટલી જેટલી પણ ઇલેક્ટ્રિસિટીની સોસાયટીની કોસ્ટ છે એ કન્ઝ્યુમર પાસેથી વસૂલવામાં આવે છે. તો જે સ્માર્ટ મીટર આવવાના કારણે જે ચોરીની અટક થશે એનો ઓવરઓલ બેનિફિટ પબ્લિકને જ મળવાનું છે. DGVCL કંપનીએ સ્માર્ટ મીટર ગ્રાહકોના ઘરે લગાવ્યા પહેલાં જો એમને અવેર કર્યા હોતે તો શું આ પરિસ્થિતિનું નિર્માણ થતે? કન્ઝ્યુમરને જે મેં કીધું, એક આપણે ડેઇલી પોતાનું કન્ઝમ્પશન પણ ટ્રેક કરી શકે છે. અમુક વાર કમ્પ્લેન્ટ્સ આવે છે કે ફોલ્સ બિલ આવી ગયું, વધારે બિલ આવી ગયું. મીટર રીડર જે મેન્યુઅલી બિલ કરતું હોય તો હ્યુમન એરરના કારણે વધારે બિલ આવી જાય છે. તો એ બધી પ્રોબ્લેમ નીકળી જશે. બિલિંગ બિલકુલ એક્યુરેટ થશે. કન્ઝ્યુમર ડેઇલી ટ્રેક કરી શકશે. કન્ઝ્યુમરને કોઈ પણ ડાઉટ હોય કે મારું ઘર બંધ હતું છતાં મીટરમાં રીડિંગ આવી ગઈ, તો એ પોતાના એપ્લિકેશનમાં જોઈ શકશે કે મીટર ઘર બંધ છે તો 0 યુનિટનો વપરાશ થયું છે. એટલે એ બધી કન્ફ્યુઝન્સ નીકળશે. બીજું, આપણી પાસે ઇઝી છે, જ્યારે પણ મને બિલ ભરવાનું હોય ત્યારે પણ આપણું બિલ ભરી શકીએ છીએ. એડવાન્સ ભરવાનું તો એડવાન્સ ભરે, મંથ એન્ડમાં આવે તો મંથ એન્ડમાં ભરે, જ્યારે તેની ઈચ્છા હોય ત્યારે બિલ ભરી શકે. ઓફિસમાં આવવાની પણ એને જરૂર નહીં પડે. એના માટે ઇઝી થશે. બીજું, અમે એના સાથે એડિશનલ જે મેં કીધું કે રિબેટનો પણ ઓપ્શન અમારું પ્રપોઝલ છે, એ મંજૂર થશે રેગ્યુલેટર પાસેથી. પછી રિબેટ પણ આ લોકોને મળી શકે છે. અને સાથે સાથે જે લોકો ઈમાનદારીથી પે કરે છે એને કોઈ ચિંતા નથી, પણ જે ચોરી કરતા હોય એ અટકશે તો એનો બેનિફિટ બાકી બધાને પણ મળશે. સ્માર્ટ મીટર લગાવ્યા એના પહેલાં પણ 2-3 મહિનાથી અમે IC એક્ટિવિટીઝ કરતા હતા. રેડિયો જિંગલ્સના માધ્યમથી, પબ્લિક પેમ્ફલેટના માધ્યમથી, હોર્ડિંગ્સના માધ્યમથી પણ બધાને જાણકારી કરી હતી. પેપરમાં પણ એડવર્ટાઇઝમેન્ટ આવ્યા હતા. અને જે સોસાયટીઝમાં લગાવ્યા ત્યાં પણ અમે પહેલાં એડવાન્સમાં પેમ્ફલેટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું, કઈ રીતે રજિસ્ટર કરવાનું છે એના લિંક શેર કર્યા. એના પછી સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. અને એક જે તમે કીધું કે અમુક જગ્યાથી પબ્લિકને કન્ફ્યુઝન છે કે મીટર ફાસ્ટ ચાલે છે, એટલે અમે એ પણ નક્કી કર્યું છે કે 5% મીટર્સમાં ચેક મીટર પણ લગાવવામાં આવશે. ચેક મીટરનું મતલબ એ છે કે હાલમાં આપણું જે મીટર ચાલતું હોય એની સાથે આગળ સિક્વન્સમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. પછી આપણે બંનેમાં રીડિંગનો કમ્પેરિઝન કરી શકાય. બંનેમાં રીડિંગ સરખી આવતી હોય તો આપણે જેટલા પણ ડાઉટ્સ છે કે મીટર ફાસ્ટ ચાલે છે એ બધા ડાઉટ્સ પણ નીકળી જશે. મારા ખ્યાલથી કોઈ પણ નવી વસ્તુ આવે તો આપણને એકવાર ડાઉટ હોય જ છે કે આપનું કામ અત્યારે ચાલે છે આરામથી, તો આપણે કેમ એમાં શિફ્ટ કરવાનું. પણ જ્યારે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ આવે ત્યારે આપણે અપગ્રેડ થતા રહીએ છીએ અને આગળ વધીએ છીએ. ગુજરાત પહેલો સ્ટેટ નથી જ્યાં સ્માર્ટ મીટર લાગે છે. કન્ટ્રીમાં અત્યારે ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ એવા સ્ટેટ્સમાં પણ ઘણા બધા લાખોની સંખ્યામાં સ્માર્ટ મીટર લાગી ગયા છે. ટોટલ જોઈએ તો અત્યાર સુધીમાં કન્ટ્રીમાં 1,10,00,000થી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે. એના કમ્પેરિઝનમાં ગુજરાતમાં તો અમે અત્યારે શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 1 કરોડથી પણ વધારે ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, તો ગુજરાતમાં જ કેમ વિરોધ? અત્યાર સુધીમાં દેશના અલગ અલગ રાજ્યોમાં 1 કરોડથી પણ વધારે ઘરોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, તો ગુજરાતમાં જ કેમ વિરોધ?